રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. ગુડ મોર્નિંગ બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આપણે ધોરણ 5 ગણિત સ્વાધ્યાય 4 ભાગ અને પૂર્ણ. હવે અપૂર્ણાંક આપણે ચોથા ધોરણમાં ભણી ગયા હતા. 1/3, 1/3, 2/5 આપણે ચોથા ધોરણમાં શીખ્યા અને પાંચમા પણ આવશે, થોડું કંઈક અલગ હોય. ચાલો પહેલો પ્રશ્ન છે, એમાં સ્વાધ્યાય પોથી પાના નંબર 46 ખોલો તમારી સ્વાધ્યાય પોથી. એમાં લખ્યું છે પહેલો પ્રશ્ન, નીચે આપેલા લંબચોરસને અલગ અલગ રીતે 6 સરખા ભાગમાં વિભાજિત કરો. હવે આ જે લંબચોરસ છે એને આપણે અલગ અલગ રીતે કરવાના. 6 ભાગમાં, કેટલા ભાગમાં? 6. 4 રીતે કરવાના છે. 4 લંબચોરસ આપણને આપેલા છે, એના અલગ અલગ રીતે આપણે 6 ભાગ કરીએ. સ્ટેપથી તમારે કરવાના છે આ રીતે. હવે આમ એક ભાગ બે સરખા થયા. હવે આમ આપણે 3 ખાના કરશું, સરખા અંતરે થવા જોઈએ. આડા આમ માપ લઈ લેવાનું, આમાં કેટલું છે એના 3 ભાગ કરવાના, બરાબર? એટલે નાના મોટા લંબચોરસ થાય નહીં. ચાલો 6 ભાગ થઈ ગયા. 1 2 3 4 5 ને 6. હવે બીજી રીતે આને આમ 6 કરીએ તો પેલા વચ્ચોવચ બે બાજુ સરખો ભાગ કરીએ રીતે કરવાનું છે પેલા. ચાલો હવે આના 3 ને આના 3 કરીએ. હવે આ બાજુ 3 કરીએ. રેડી? આ 1 2 3 4 5 6 ભાગ થયા. બીજી રીતે આ પેલી રીતે, આ બીજી રીતે. હવે આપણે ત્રીજી રીતે કરીએ. આના પેલા આમાં આડા 3 ભાગ કરીએ, સરખે સરખા. ચાલો 3. અને હવે ઊભા બે સરખા કરીએ. બે 6 થઈ ગયા. 1 2 3 4 5 ને 6. હવે ચોથી રીત, જેમાં ઊભા સાથે આમ 6 કરીએ. પેલા આપણે વચ્ચે કરીએ, બેની સેન્ટરમાં વચ્ચે એક ભાગ કરીએ પેલા આ રીતે. હવે આ બેમાં 3 3 કરીએ, બરાબર? 3 ઉપર 3 નીચે, બરાબર? ઉપર નીચે કરવાનું છે તમારે, હાથેથી નથી કરવાનું. આ 3. હવે નીચે 3 ખાના કરી લઈએ. અહીંયા બધે ચારે લંબચોરસના 6 ભાગ આપણે કર્યા. ચાલો પ્રશ્ન નંબર 2, અલગ અલગ રીતે 4 સરખા ભાગમાં વિભાજિત કરો. અહીંયા આપણને ચોરસ આપેલું છે. આગળના દાખલામાં લંબચોરસ હતું. ચોરસ છે એના 4 ભાગ સરખા કરવાના છે. તો એક તો આપણે સીધું આ રીતે ખબર પડી જાય. આ તમારે સ્કેલથી કરવાનું છે. અહીંથી લીધું. હવે આપણે ખૂણેથી લઈએ. આ બાજુએથી લીધું. લખાવવાના ખૂણેથી લઈએ. થઈ ગયું? એટલે બાજુથી લઈ ગયા, પછી ખૂણેથી લઈ કર્યું. ચાલો પછી 4 ભાગ. ચાલો પહેલા પછી સેન્ટરમાં કરી દઈએ, પછી અહીંથી 2 ભાગ. હવે ઊભા કરીએ, પછી પેલા લઈ લઈએ, પછી અહીંયા, પછી અહીંયા. થઈ ગયા 4. રેડી? ચાલો પછીનો પ્રશ્ન, નીચે આપેલ ત્રિકોણમાં 3 ભાગમાં વિભાજિત કરો. હવે એમાં પણ પહેલા આપણે વચ્ચે સેન્ટરમાં અહીંયા પોઈન્ટ કરીએ, બરાબર? તો એ અહીંથી લઈએ, પછી અહીંયા અને અહીંયા ખૂણેથી લીધું. હવે આપણે બાજુએથી લઈએ. આ 1 આ 2 અને આ 3 થઈ ગયા. 3 ભાગ.
પછી હવે આપણે આના આપણે ત્રણ ભાગ કરીએ સરખા ત્રણ કરીએ 1 2 3 થઈ ગયા હવે અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા 1 2 3 ભાગ થઈ ગયા રેડી હવે આપણે અહીંયા આપણે ત્રણ ભાગ થઈ જશે બે તો અહીં ઉપરથી લઈએ થઈ ગયા 1 2 3 ભાગ બરાબર તો ત્રિકોણ આપણે ત્રણ અલગ અલગ સરખા ભાગ કર્યા બરાબર અહીંયા થોડુંક આ છે ને વધારે થઈ ગયું છે ત્રણેય ભાગ સરખા થવા જોઈએ રેડી ચાલો પ્રશ્ન 4 નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો હવે આપણે પહેલું આ ચાર આકૃતિ આપેલી છે આપણને 1 2 3 4 ચાલો તમારી ચોકડીમાં જુઓ પાના નંબર 46 માં પહેલી આકૃતિ એમાં કુલ ખાના કેટલા છે તો ગણો જોઈએ 1 2 3 4 5 ને 6 કુલ ખાના 6 છે એમાં ભરેલા કેટલા છે રંગેલા તો કે 3 તો 3 રંગેલા ઉપર 3 ના છેદમાં 6 કુલ ખાના 6 છે અને 3 રંગેલા હવે એને આપણે 3 ષષ્ઠમાં અંશ એને આપણે આ 3 દુ 6 ઉડે અને ભાગ આપણે કરીએ 6 ના તો કે 3 દુ 6 3 3 ગયા ઉપર કાઈ નથી એટલે નીચે વધ્યા 2 એટલે એક તૃતીયાંશ ભાગ પણ કહેવાય સમજાણું કુલ 6 માંથી અડધા ભરેલા 3 એટલે અડધા ભરેલા એટલે એક તૃતીયાંશ 6 ખાના છે એમાંથી અડધા ભરેલા એટલે એક તૃતીયાંશ 3 ષષ્ઠમાંશ અથવા તો એક તૃતીયાંશ પણ એક તૃતીયાંશ બંને લખી શકાય ચાલો બીજું કેટલા ખાના ભરેલા છે તો કે 2 તો ઉપર આપણે લખશું 2 કુલ ખાના કેટલા છે ગણો જોઈએ તો કે 3 3 6 3 9 કુલ ખાના 9 એટલે 2 ના છેદમાં 9 2 9 એના નીચે આવશે જવાબ 2 ના છેદમાં 9 ચાલો ત્રીજામાં જુઓ કેટલા ખાના છે રંગ ભરેલા ગણો 1 2 3 4 5 6 7 8 ખાના ભરેલા છે અને કુલ ખાના ગણો કેટલા થાય છે કુલ ખાના 4 4 8 4 12 ને 4 16 અથવા તો 1 2 3 4 એમ ગણી લો કેટલા થશે 16 તો 8 ના છેદમાં 16 તો 16 એમાંથી અડધા ભરેલા 8 દુ 16 થાય ને તો અડધા ભરેલા એટલે એક તૃતીયાંશ લખાય અડધા ખાના ભરેલા એક તૃતીયાંશ આના પર ઉડાડી આ રીતે કે 8 દુ 16 ભાગ પાડ્યા 8 8 ઉડી ગયા ઉપર કઈ નથી એટલે એક નીચે 2 હોય એટલે એક તૃતીયાંશ ચાલો ચોથું જુઓ ચોથામાં કેટલા ભરેલા છે તો કે 4 ચોથામાં 4 ખાના ભરેલા છે કુલ ખાના ગણો તો કે 4 4 8 4 12 4 16 કુલ ખાના છે 16 તો નીચે આવશે 16 કુલ ખાના નીચે આવે ભરેલા ખાના ઉપર હવે આને આપણે ઉડશે ચોકે ચોકે 16 તો આપણે 16 ભાગ 16 ના પાડીએ ચોકે 4 ગુણ્યા 4 4 4 ઉડી ગયા ઉપર કાઈ નથી એટલે 1 નીચે 4 એક ચતુર્થાંશ ભાગ એટલે ચોથો ભાગ આ 16 ખાના એ એમાં 4 ભરેલા એટલે ચોથો કહેવાય 4 4 8 4 12 4 16 ચોથો ભાગ એટલે એક ચતુર્થાંશ સમજાણું આ પણ લખાય ને આ પણ લખાય સાચું આ કહેવાય એક ચતુર્થાંશ ભાગ બરાબર એટલે પરીક્ષામાં ખાલી આપણે આ લખશું તો નહીં ચાલે આ પણ લખવાનું આ લખ્યું હોય તો એક માર્કનો દાખલો તો અડધો મળશે આ લખો તો પૂરો મળે બરાબર એટલે આ પણ એક ચતુર્થાંશ ભાગ લખવો પડે ચાલો પાંચમું હવે પાંચમામાં જુઓ આ રીતનું ચિત્ર છે ચાલો હવે પાંચમો છે એમાં આપણને ખાના ભરેલા આપેલા છે પણ કેટલા ખાના તો આમાં દેખાડ્યું નથી ખાના તો આપેલા છે નહીં બરાબર એટલે આપણે ખાના શોધવાના છે શું કરવાનું છે શોધવાના ભરેલું તો એક છે એટલે ઉપર આવશે એક નીચેના ખાના આપણે શોધવાના કુલ કેટલા છે આપણે આ રીતે આના જેવું સામે બનાવીએ બરાબર ચાલો હવે થઈ ગયું હવે ગણો તો કેટલા ખાના થાય છે 1 2 3 4 5 6 7 ને 8 કુલ ખાના છે 8 આ એક ભાગ આપેલો તો એવા આપણે દોર્યા એટલે 8 ખાના થશે એટલે એક અષ્ટમાંશ
પછી આ અહીંયા 1 છે એવડાને અહીંયા 2 થશે. થઈ ગયા. તો કેટલા ખાના કુલ થયા? 1 2 3 4 5 ને 6. તો 1 ષષ્ઠમાંશ. બરાબર, કુલ ખાના એમાં થયા 6. હવે આ જુઓ, ચાલો એમાં એવડા કેટલા ખાના થશે? ભરેલા તો આપણે 2 આપેલા છે, 2. હવે નીચેના ખાના શોધવાના છે. આટલા ભાગ્યા 4 સમય એવું આપણને લાગે છે. બરાબર, અને 4 ખાના થશે. થઈ ગયા. કેટલા ખાના થશે? ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો 16 ખાના. બરાબર, તો આને આપણે કુડશે 8 દુ 16. બે જતા રહ્યા, અહીંયા ઉપર કાઈ નથી એટલે 1 નીચે વધ્યા 8. એક અષ્ટમાંશ. બરાબર, આને કહેવાય એક અષ્ટમાંશ. જો અહીં એક જ ખાનું ભરેલું હોય તો 1/16 આવે. પણ 2 ભરેલા છે એટલે આપણે ઉડાડ્યા છે, ઉડાડ્યા એટલે એક અષ્ટમાંશ. ચાલો પછી 8મું. 8મું થોડું અટપટું છે. ચાલો હવે આમ કેટલા ખાના થશે જોઈએ. આને આમ જોડી દઈએ 3. બરાબર, હવે અહીંયા છે ભરેલા કેટલા છે? 4. ઉપર આપણે 4 લખી નાખશું. અહીંથી અહીંયા જોડી દઈએ. બરાબર, હવે ખાના કરી લઈએ. કુલ ખાના કેટલા થયા? 1 2 3 4 5 5 3 15 5 5 10 ને 5 15. તો 4 ના છેદમાં 15. આ ઉડશે નહીં. બરાબર, ઉપર 4 ના ઘડિયામાં 15 આવશે નહીં એટલે આ 4 15